નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વડિયા પોલીસ તંત્ર દ્વારા વડિયા CHC ખાતે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડિયા સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। પોલીસ અને હોમગાર્ડ ટીમના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। કુલ 125 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા માટે અનમોલ યોગદાન આપ્યું। આ રક્તદાન અનેક જિંદગીઓ બચાવવા ઉપયોગી સાબિત થશે। રિપોર્ટર રાજુ કારિયા। આ કરવું જ જોઈએ, બીજાને જીવનદાન મળે રક્તદાન કરવાથી, અને બીજા લોકોને પ્રેરણા આથી મળે કે ભાઈ રક્તદાન જરૂરી છે। બીજા આપણે જે સરહદ ઉપર સૈનિકો આજે ગમે ત્યારે જરૂર પડે જો બ્લડ ડોનેશન હોય તો બધા લોકોને કામ આવે અને એથી તંદુરસ્તી પણ જળવાય। એટલે 3 મહિને બ્લડ કરવું ફરજિયાત છે। અને આ એક જ એવી વસ્તુ છે કે આનું ઉત્પાદન નથી થતું, એટલે આ જે રક્તદાન કરીએ તો જ આનું બેનિફિટ મળે। આજે આપણને કે આપણા પરિવારને કે આપણા કુટુંબને કે આપણા ગામને કે આપણા દેશને જો રક્તની જરૂર હોય અને રક્તદાન કર્યું હશે તો બીજા લોકોનું જીવન બચાવી શકશે। સારું, શું